હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું બાજરીના લોટની સુખડી. જો તમે એકવાર બનાવશો તો ફરીથી જરૂરથી બનાવીને ખાશો. ટેસ્ટમાં તો ખૂબ જ સરસ ને બનવામાં પણ ખૂબ જ સરસ એવી ઓછી બનીને તૈયાર થાય છે. તો હવે આપણે આ સુખડી કેવી રીતે બનાવી તે આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવી પોચી બનીને તૈયાર થાય છે. તો ચાલો તેની સામગ્રી જોઈ લઈએ. તો તેના માટે જોઈશે 1 કપ બાજરીનો લોટ, એનાથી અડધો ઘી લેવાનું છે. થીજેલું હોય તો અડધો કપ લેવાનું છે અને ગરમ હોય તો થોડું ઓછું લેવાનું છે. અને જેટલું તમે ઘી લો એના જેટલો જ ગોળ લઈશું, એકદમ ક્રશ કરીને. સાથે આપણે થોડો ગુંદ લઈશું. જો તમારે ગુંદ નાખવો હોય તો નાખવો, નહીતર ઓપ્શનલ છે. અને ઘરની મલાઈ 1 ચમચી જેટલી ઘરની મલાઈ લઈશું. તો ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. તો પહેલાં આપણે ઘીને ગરમ કરવા મૂકી દઈશું. તો આપણે નોનસ્ટિક પેન લઈશું, જેથી આપણે સુખડી ખૂબ સરસ એવી બનીને તૈયાર થશે. તો હવે ઘીને આપણે ઓગાળવા માટે મૂકી દઈશું. અત્યારે મેં થીજેલું ઘી અડધો કપ લીધેલું છે. જો તમે થોડું ગરમ એવું ઘી લીધેલું હોય તો અડધા કપથી થોડુંક ઓછું લેશો તો પણ ચાલશે. હવે ઘીને આપણે ગરમ થવા દઈશું. હવે ઘી ગરમ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે 1 કપ બાજરીનો લોટ એડ કરીશું. હવે ધીમા તાપે આ લોટને શેકીશું. બાજરીના લોટની સુખડી આપણે ઘઉંના લોટ જેવી રીતે જ બનાવવાની છે. અને જ્યારે તમે એકવાર બાજરીના લોટની સુખડી બનાવીને ટ્રાય કરશો તો તમે ફરીથી જરૂરથી બનાવીને ખાશો. હવે ધીમા તાપે તેને શેકાવા દઈશું અને ધીરે ધીરે તેનો કલર પણ ચેન્જ થઈ જશે. અને થોડો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે. તો હવે પહેલાં કરતાં થોડો કલર ચેન્જ થઈ ગયો છે અને તેની સુગંધ પણ ખૂબ જ સરસ એવી આવી રહી છે. તો આવી રીતે ધીરે ધીરે શેકીશું ને લોટને શેકાતા 2 થી 3 મિનિટ લાગશે. હવે આપણો લોટ સરસ એવો શેકાઈને તૈયાર થઈ ગયો છે. તો તેમાં જ આપણે 1 ચમચી ગુંદ એડ કરી દઈશું, જેથી ગુંદ સરસ એવો ઘીમાં ફૂલીને એકદમ સરસ તળાઈ જાય તેવો થઈને તૈયાર થઈ જશે. તો સરસ એવો ગુંદ આપણો ફૂલી ગયો છે. હવે આપણે આ ગુંદને સરસ એવું મિક્સ કરતા જઈશું અને સાથે સાથે ગુંદને થોડો થોડો ક્રશ પણ કરતા જઈશું, જેથી જ્યારે આપણે સુખડીને થાળીમાં ઠારીએ ત્યારે તેના પીસ પાડો તો ગુંદના લીધે સરસ એવા પીસ ન પડે. જો આખો ગુંદ હશે તો પીસ સરખા નહીં પડે, અને જો તમે થોડો થોડો આવી રીતે ક્રશ કરેલો હશે તો તેના સરસ એવા પીસ પણ પડીને તૈયાર થશે. તો આવી રીતે તમારે તાવેતાની મદદથી ગુંદને થોડો ક્રશ કરી લેવાનો છે. હવે સરસ એવો ગુંદ આપણો ક્રશ થઈ ગયો છે. તો હવે ગેસને બંધ કરી લઈશું અને લોટ અને ગુંદને 2 મિનિટ માટે થોડીવાર આવી રીતે મિક્સ કરતા જઈશું અને થોડુંક ઠંડુ થવા દઈશું. જ્યારે જરા એવું ઠંડુ થાય પછી આપણે તેમાં જે ગોળ ક્રશ કરીને રાખેલો છે એકદમ ઝીણો, તેને આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી અને સરસ ગોળ અને લોટ એક રસ થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરીશું. આ સુખડી અમારા ઘરમાં તો બધાને જ ભાવી છે. તમને આ સુખડી કેવી લાગી તે મને કોમેન્ટ જરૂરથી કરજો. તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે પણ મને કોમેન્ટ જરૂરથી કરજો. તો હવે ગોળ અને લોટ બંને મિક્સ થઈ ગયું છે. તો હવે આ મિશ્રણને આપણે એક થાળીમાં લઈ લઈશું અને સુખડીને આપણે ઠારી દઈશું. તો સરસ એવું આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે લાસ્ટમાં જ્યારે આપણે ઠારવાનું હોય ત્યારે 2 ચમચી મલાઈ એડ કરીશું, જેથી આપણી સુખડી એકદમ પોચી સરસ એવી બનીને તૈયાર થશે. જ્યારે એકદમ ઠંડી હશે અને કોઈ 1-2 પીસ પડ્યા હશે તો પણ તમે ખાશો તો સરસ એવી પોચી રહેશે. તો હવે બધું જ મિક્સ થઈ ગયું છે અને હવે આ સુખડીને આપણે ડીશમાં ઠારી લઈશું. તો ઘીથી ગ્રીસ કરીને તમારે ડીશને લેવી હોય તો પણ ચાલે અને ગ્રીસ ન કરો તો પણ ચાલે. તો તમે જોઈ શકો છો કે આપણી સુખડીમાંથી ઘી પણ સેપરેટ થવા લાગ્યું છે અને સરસ એવી આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે સુખડીને આપણે પાથરી દઈશું. પાથરતાની સાથે જ તમે જોઈ શકો છો કે તેમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે. તો
આ જ્યારે ઘી છૂટું પડે તો તેની એ નિશાની છે કે આપણી સુખડી સરસ બનીને તૈયાર થઈ છે. તો જ્યારે હવે ગરમ હોય ત્યારે જ આપણે તેના પીસ પાડી લઈશું અને તૈયાર કરી લઈશું. તો આ સુખડી તમને કેવી લાગી કોમેન્ટ જરૂરથી કરજો અને તમે બનાવો અને ટેસ્ટ કરો અને તમને પણ ટેસ્ટમાં કેવી લાગી તે પણ મને જરૂરથી જણાવજો. તો બધા જ સુખડીમાં આપણે પીસ પાડીને તૈયાર કરી લીધા છે. જ્યારે થોડી ઠંડી થાય પછી તેને પીસ નીકાળીને આપણે સર્વ કરીશું. તો આપણી સુખડી એકદમ ગરમા ગરમ બનીને તૈયાર છે. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. તો ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ. એન્જોય.